હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો પડી ગઈ છે સવાર અને આજે વાગી ગયા છે આપણે 7. કેમ કે આપણે રોજ જે સવારે વહેલા જાગીએ છીએ, પણ આજે છે રવિવાર એટલે જાગવામાં થઈ ગયું છે થોડુંક મોડું. અને અત્યારે વાગી ગયા છે જુઓ 7 વાગી ગયા છે અને આપણે અત્યારે જે જાગ્યા છીએ બસ હવે જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો કરીને પછી પાછા આપણે જઈશું કારખાને. આજે છે રવિવાર એટલે બપોર સુધી ચાલુ છે. વિડીયોમાં બના રહેજો. આપણે બ્લોગ બનાવવાનો છે. આજે બ્લોગનો બીજો દિવસ છે. કાલે આપણે બ્લોગ બનાવ્યો હતો એ હિન્દીમાં હતો, આજે ગુજરાતીમાં છે. ઓકે, હવે જઈએ છીએ આપણે બ્રશ કરવા માટે. તો આપણે બ્રશ કરી લઈએ. જો આ વહેલી સવારનું વાતાવરણ છે. વાતાવરણ કંઈક આવું છે અત્યારે. સૂર્યનારાયણ એટલે કે આપણે સૂરજ દાદા નીકળવાની તૈયારીમાં છે. હવે આપણે થોડીક વારની અંદર સૂરજ દાદા નીકળશે. અહીંયા પણ દર્શન આપણે કરીશું. અત્યારે જો આવું કંઈક વાતાવરણ છે આપણે અહીંયા. જો આપણે સોસાયટી છે, આ છે આપણી સોસાયટી. અહીં મસ્ત મજાની સોસાયટી છે અને આવું બધું વાતાવરણ મસ્ત છે અત્યારે અને ઠંડો ઠંડો પવન છે. કાલે તો આપણે હિન્દીમાં વ્લોગ બનાવ્યો હતો, આજે આપણે ગુજરાતીમાં બનાવીએ છીએ. તો આજે આપણે કારખાને જઈશું. કારખાને જઈને તે તમને જે આજે જે હું કામ કરું છું ને, જે હીરા બનાવીએ આપણે, એ પણ બતાવીશું. અને મારી ઈચ્છા એવી છે કે આજે હું પૂરા દિવસનો વ્લોગ બનાવું, આખા દિવસનો વ્લોગ બનાવું. એટલે કે આખો દિવસ આપણે વ્લોગ બનાવીએ ને સાંજે મારી ઈચ્છા એવી છે કે સાંજે હું અપલોડ કરીશ વિડીયો. તો તમે વિડીયોમાં બના રહેજો, આખો વિડીયો જોઈજો, કોમેન્ટ કરજો. કારણ કે મને એવી ઈચ્છા થઈ છે કે આપણે વ્લોગ બનાવીએ. આ રીતના અમારે આવું બધું વાતાવરણ બી સરસ છે અત્યારે અને મસ્ત રીતે બધું છે. જુઓ એટલે તમે છે ને ક્યાંક ભૂલ પડતી હોય તો મને કહેજો, કે ભૂલ પડતી હોય તો તમે મને કહેજો. અને કઈ રીતે વિડીયો બનાવવાના, કઈ રીતે અપલોડ કરવાનું, કઈ રીતે બધું કરવાનું, બધું તમે મને કહેજો કંઈ ભૂલ પડે તો. ઓકે, આજે આપણે કારખાને જઈશું. પછી કારખાને જઈને કઈ રીતે હીરા બનાવશું, કઈ રીતે બધા કારીગરો બેઠા છે, કઈ રીતે આમાં કામ કરીએ, આવી રીતે વગેરે વગેરે બધી રીતે હું તમને બતાવીશ. બરાબર? તો આપણે અત્યારે જો જાગીને બ્રશ કરી લીધું છે. તો હવે નાહી ધોઈને નાસ્તો કરીને પછી આપણે જઈશું કારખાને. અને કારખાને જઈને પછી પાછો આપણે વિડીયો બનાવીશું. અને અમારા બીજા શોર્ટ વિડીયો પણ આવે છે. આજે શોર્ટ વિડીયો મારા આવશે, કોમેડી વિડીયો પણ આવશે. હવે મેં નક્કી કર્યું છે કે આપણે કોમેડી વિડીયો બનાવીએ. તો કોમેડી વિડીયો આવશે તો આપણે વિડીયો જોઈજો. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પાછા. તો આપણે અહીં છે અત્યારે આવું નાનું એવું મંદિર. મને જો શ્રાવણમાં છે, પછી અન્નપૂર્ણામાં છે, અને આ છે આપણે ગણપતિ બાપા. તો આપણે દીવાબત્તી કરી લઈએ. જો મિત્રો, આપણે સવારમાં ચા નથી પીતા. સવારમાં આપણે અત્યારે પીએ છીએ ગ્રીન ટી. જો ગ્રીન ટી આપણી બને છે. ગ્રીન ટી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે કહે ને આપણે કાઠિયાવાડમાં નથી કહેતા કે ઓલી કાળી ચા, એની જેમ ગ્રીન ટી એટલે કે કાળી ચા જ છે. આમાં ખાંડ ને એવું ન હોય, ખાલી ગ્રીન ટી બનાવવાની. આપણે રોજે આજ પીએ છીએ ગ્રીન ટી. જો આપણે આ ગ્રીન ટી હવે તૈયાર થઈ ગઈ છે. ગ્રીન ટી રોજ આપણે ગ્રીન ટી પીએ છીએ, કારણ કે આપણે ચા બંધ કરી દીધી છે ને ગ્રીન ટી છે. તો જો આપણે નાસ્તા માટે હવે તૈયારી થવા મળી છે. નાસ્તામાં બનાવવાની છે આપણે વઘારેલી રોટલી, અને ગ્રીન ટી પીધા પછી આપણે લેવાનો છે શેક, એટલે કે
આપણે કેમ ફ્રૂટ સલાડ હોય એવું જ્યુસ લેવાનું છે, જ્યુસ પીવાનું છે. અને પછી નાસ્તામાં આવવાની છે વઘારેલી રોટલી. જુઓ તો જો આપણે ગ્રીન ટી પી લીધી છે હવે, અને હવે આપણે બનાવવાનું છે કેળાનું જ્યુસ. તો જો જ્યુસમાં અત્યારે આપણે નાખી દીધો ખજૂર. જો ખજૂર નાખી દીધો છે, પલાળેલો ખજૂર હતો એ ખજૂર નાખી દીધો છે. એની અંદર હવે આપણે નાખવાનું છે આ દૂધ. આમાં દૂધ નાખી હવે આપણે એની અંદર નાખી દેવાના છે કેળા છે ને, આપણે કાપીને કેળા અંદર નાખવાના છે. પછી કેળાનું જ્યુસ આપણે પીવાનું છે. તો હવે આપણે એની અંદર કેળા આપણે એડ કરી દઈશું. બોલી જાઓ. હવે આપણે કેળાનું જ્યુસ તૈયાર કરી નાખીએ. બરોબર, આપણે નાસ્તો થઈ ગયો છે તૈયાર. અને નાસ્તામાં શું છે એ તો તમને ખબર જ છે, કારણ કે આપણે પહેલાં જ બતાવી દીધું વિડીયોમાં. પણ તોય તો તમને હું બતાવું છું નાસ્તામાં શું છે ને એ જો અત્યારે આપણે કેળાનું જ્યુસ ભરાય છે. જો કેળાનું જ્યુસ છે અને વઘારેલી રોટલી, અને એની આરે છે 2 તળેલા મરચાં ખાલી. બરોબર, તો આવી જાય બધા. ચાલો હવે નાસ્તો કરવા માટે. નાય ધોઈને થઈ ગયા છીએ આપણે રેડી. નાસ્તો કરી લીધો છે. નાસ્તો આપણે નાયા પહેલાં કરી લીધો હતો, કારણ કે આપણને લાગી હતી બહુ ભૂખ, એટલે નાસ્તો કરીને જો ત્યાં નાય ધોઈને હવે જાય છે કામે. તો જુઓ આપણે આવી ગયા છીએ કારખાને, અને કારખાનાની અગાશી ઉપર છીએ અત્યારે. તો અગાશી ઉપરથી જો કંઈક આવું વ્યૂ, એટલે કે આવો નજારો દેખાય છે. જુઓ જુઓ આવું બધું છે. અને સૂર્ય દાદા પણ નીકળી જશે હવે તો. જુઓ આવું કંઈક વાતાવરણ છે. અને આમે ત્યારે વાતાવરણ અત્યારે પલટો મારી ગયું છે, આમ વાદળા થઈ ગયા. જુઓ અહીંયા છે આપણું કારખાનું. આવી મોટી મોટી બિલ્ડિંગો છે. જો મસ્ત મજાના પંખી ઉડે છે. જો મસ્ત મજાના બધા કારીગર ભાઈઓ કામ કરી રહ્યા છે. પેલ મથાળા ને તળિયા ને હીરાની બાકાજીકી બોલાવે છે. ઓ ભાઈ જોવો, આપણે અત્યારે કારખાને કારીગર ભાઈઓનું શૂટિંગ ઉતારીએ છીએ. તો બધા કામ કરે છે મસ્ત મજાની રીતે. જો કારીગરો કામ કરે છે. હા ભાઈ આવી ગયા છે, જયંતિભાઈ. બધા કારીગરો કામ કરે છે. ઓફિસ છે અહીંયા, આ ઓફિસ છે અમારી. તો મિત્રો વાગી ગયા છે 12:30 ને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે બપોર પછી છે રજા. તો અહીંયા છે આપણું કારખાનું, અને હવે આપણે જવાનું છે ઘેરે જમવા માટે. તો આપણે અત્યારે નીચે આવી ગયા છીએ. આ બધું બતાવું. ગયા છીએ ઘરે, અને ઘરે આવીને હવે આપણે જમવા બેઠા છીએ. જમવામાં તો શું છે એ બતાવો. આમ તો બહુ સાદું ભોજન છે આપણે અત્યારે, કારણ કે આપણે હળવો ખોરાક લઈને ભાઈ, એટલે તો તમને બતાવું. જો અત્યારે પ્લેટમાં તો છે મરચાં, અને જો ભાત નાખે છે. મરચાં છે, ભાત છે, પછી છે મગનું શાક, એટલે કે આપણે કહીએ ને મગભાત. જો મગભાત છે, બસ મગભાત. એને સલાડમાં જો છે ડુંગળી ને ટમેટા, અને આ આવી ગયો પાપડ. બરાબર, પછી સાચી છે. પછી તો આવી જાવ, હાલો બધા હવે જમવા. રવિવારની મોજ હો વાલા. ચાલો ગયા છે અત્યારે 5:15 ને. આપણે હવે બપોર પછી રજા હતી એટલે થોડીક વાર આરામ કર્યો હતો, અને હવે જઈએ છીએ આપણે ફ્રેન્ડના ઘરે. અત્યારે આપણે પાછા આવી ગયા છીએ ઘરે, અને અત્યારે છે ને આપણે અગાશી ઉપર બેઠા છીએ, કારણ કે આપણે અગાશી ઉપર જ રહીએ છીએ. અત્યારે આવું કંઈક વાતાવરણ છે. હાલે અગાશી ઉપર હતા તો અગાશી ઉપર જ કહેવાય ને. અહીંયા છે આપણે રૂમ છે અંદર.
અને અત્યારે દી હાથમાં આપણે ન દેખાય, કારણ કે આપણે તો અહીંયા આડું એપાર્ટમેન્ટ પડે છે ને એટલે આપણે અહીંયા દી હાથમાં ન દેખાય, પણ દી ઉગે ને એ દેખાય, કારણ કે દી અહીંયાથી ઉગે અને હાથમાં અહીંયાથી, એટલે એ કાંઈ આપણે દેખાય નહીં. અને વાતાવરણ છે ને અત્યારે એક નંબર છે, જોરદાર ઠંડો ઠંડો પવન આવે છે. અને આપણે ધાબા ઉપર એટલે કે અગાશી ઉપર બેઠા છીએ. મિત્રો જો અત્યારે પડી ગઈ છે સાંજ, અને અત્યારે આપણે જમી લીધું છે, એટલે કે વાળું કરી લીધું છે, હવે બેઠા છીએ, મેચ જોઈ છીએ. હાર્દિક પાંડ્યા અને તિલક વર્મા રમે છે, અને આપણે ભાઈ રમી ગયા છે હાર મારો સંજુભાઈ સેમસંગ, પછી ઈશાન કિશાન, ને અત્યારે તો મેચ જોઈ છે. એટલે હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ કરીએ. તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, એક બીજી વાત કે આપણે આજે એક શોર્ટ વિડીયો મૂક્યો છે કોમેડી, જેમાં બોલો છે હે એવો આપણે કોમેડી વિડીયો મૂક્યો છે. તમને સારો લાગે તો એમાં પણ લાઈક કરજો, નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હવે મળશું આપણે બીજા નવા વ્લોગમાં. તમને વ્લોગ સારા લાગે તો કોમેન્ટ કરજો. આવજો.